તેદી દુર્વાસા ઋષિ એમ કીધું તું ચારણ છો, કઈ જેમ તેમ નથી. હાલો બાયો જુંગી વારે કે વધામું ભગવતી મને ખૂબ આગળ દેવીનભાઈ ને તેજસભાઈ ગામ કે હવને ગામ સિસલીમાં તારી ના ખૂટવા દેજે ચારણી મારા આંગડે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે એમાં ધર્મ મારું ભૂલું તો માં આવીને તું તો કેતી રહેજે એ ધર્મ મારું ભૂલું તો આયલ આવીને તું તો કેતી રહેજે હે અવસર આવ્યો આંગળી ને માં ટાણું તું હાજવી દેજે અવસર આવ્યો આંગળી ને માં ટાણું તું હાજવી દેજે દાતારી ના ખૂટવા દેજે સિકોતર મારે આંગણે એ જાજી દૂધ ને બાજરી દેજે પુત્ર દેજે પારણે એમાં ખમા કઈને ખોડલે લેજે વરણા લેજે વારી વારી એમાં ખમા કઈને ખોડલે લેજે વરણા લેજે વારી વારી એમાં ધર્મ મારું ભૂલું તમા આવીને તું તો કેતી રહેજે. હવારમાં દૂધ દેવા ગયો ને એટલે એને પૂછ્યું દુર્વાસા ઋષિ કે આજ કેમ ચારણ તું મોરો લાગે એટલે એને એમ કીધું બાપુ મારા દીકરાના તોલનો પાડો હતો અને પાડાનો આજ મારા આલાસુર રાક્ષસ મારું પાડાનું મરણ કરી નાખ્યું, મારા પાડાને ખાઈ ગયો, હવે મારે કેમ જીવવું, મારા પાડા વગર હું જીવી ન શકું. તેદી દુર્વાસા ઋષિ એમ કીધું તું ચારણ છો, કઈ જેમ તેમ નથી અને મારી આજની તારીખમાં આજે એમ ચારણ ઊંચા હાથ કરે ને એટલે કોઈક જગદંબાને આકાશમાંથી આવવું જ પડે, તમારી સચ્ચાઈ હોય ને તો. એટલે એને કીધું કે તું આકાશમાં આયુ હજી જાગે છે ને અવાજ કર, કોક ચારણીયું જાગશે. અને તેદી એની છે ને આમ આકાશમાં ઊંચા કરીને એમ કીધું તું હવે કોઈ શક્તિ જાગતી હોય તો મારી વાર કરો. અને તેદી એમ આકાશમાંથી અવાજ આવ્યો હતો કે હું આવું છું. તેદી માતાજીનું નામ નહોતું પડ્યું અને 9 વર્ષની થઈને આવી અને એને એમ કીધું હતું કે ચારણું કઈ નાગાદળ એમ કીધું તું તો ઉપાધિ ના કર, હવે મારા હાથમાં. અને 3 દિવસ તીન મસ્તા ભેરવીને ભેરી સામગ્રી ચારે માતાજીઓ થઈ અને એને 3 દિવસ ધોયેલો. જે આસોટાની જે ડુંગરમાં જેટલા જેટલા ખાડા છે ને એટલા રાક્ષસના પગ પડ્યા ની ખાડા છે. અને એટલું નહીં પણ ઈ જે અત્યારે આલાસુર નો જે ચામીકટ ડુંગર છે ને દરિયાની અંદર હતો, ત્યાંથી 16 જજન દરિયો હટેલો છે આજની તારીખમાં છે ને 16 જજન હટેલો દરિયાની અંદર હતો ને ડુંગર અંદર ગરી ગયો. એટલે આલબાઈએ હુકમ કર્યો કે હું ચારણની દીકરી દરિયાને કીધું હુકમ કરું છું 16 જજન હટી જા ને રાક્ષસ ને કાઢો. દરિયોએ કીધું કે વાહ માં તું તારો હુકમ હટી ગયો દરિયો. આજની તારીખમાં 16 જજન હટેલો જ છે અને એમાંથી એને કાઢ્યો અને ડાબે પગેથી માર્યો, પોતે પોતાના ડાબા પગથી આમ જોઈને માર્યું, આમ જ જોઈને ઊભી હતી અને એમને હમાઈ ગઈ. આલાસુર ને માર્યો એટલે જે આલબાઈ એનું નામ કે મારું નામ હવે આજથી આલબાઈ, જે કોઈ પણ મને માનશે ને એના કામ પૂરા કરીશ. અને તેદી એમ કીધું તું કે અવતરી જા સોટે આલબાઈ આજ સ્વરૂપે અંબાજી આલાસુર ને મારવા જાવી મરું જાણી માતાજી. આલાસુર તણો ત્રાસ અમને રંજાડ કરતો હતો, અવતરી જા સોટે આલબાઈ આજ સ્વરૂપે અંબાજી માં આજ સ્વરૂપે અંબાજી માં આજ સ્વરૂપે અંબાજી. આજની તારીખમાં તમે જાઓ તો ત્યાં માતાજી તમને આપણે સામે જ ઉભી છે. અમે દર વર્ષે જઈએ, દર વર્ષે. ઈતા ભીણું નો હે ભાંગન હાર અરે ઈતા વારે આવે મુંદો વાછરો. ઈતા ભીણું નો હે ભાંગન હાર અરે ઈતા વારે આવે મુંદો
વાછરો એ થાર ભર્યો સગ મોતી રે એ પૂર્યા મોતી રે જા ચોક હાલો બાયુ જુંગી વારે કે વધામું હાલો બાયુ મારી જાયા ને વધામું ભેરિયા વારીનું ભેર્યું થયું મલોંબડી જારીનું ભેર્યું થયું ઈ તવરડા લેતી સબ બાઈ હલો બાયુ વાછરંગ વીર કે વધાયા હાલો બાયુ જુંગી વારે કે વધાયા મંગલ ફેરા પરતરણ ઈ તકને પડ્યો રે અવાજ હાલો બાયુ જુંગી વારે કે વધાયા હાલો બાયુ વાછરંગ વીર કે વધાયા રોજે ગોળે મને પલાણ ઈ તબેનલ કાજે મારો વીર હાલો બાયુ વછરાજ વીર કે વધાયા વર મારા તોડી હાલ્યા રણો વર મારા તોડી હાલ્યા મારી બેગડ કારણ વછરાજ હાલો બાયુ જુંગી વારે કે વધાયા હાલો બાયુ મારી જાજે કે વધાયા બધા મારી બહેનો દીકરી બધાને સીતારામ એને ભોવન ન થાવ એ દેવ માતાજી મને ખાઈને કંકુન ચોખા જય માતાજી જય માતાજી કાઈ શૂટિંગ ની જરૂર નથી અમારો ભાવ છે ને સોનલ માત કી નિર્ભય માત કી ભગવતી મને ખૂબ ખૂબ આગળ થી દિલ દુખી બધું મામા મામા એ કનૈયા કે જો અમારા સબસ્ક્રાઇબર હે ને અમીરભાઈ ના બીન હે ને આ બે બીન ની દીકરીઓ હે ને તમે ભાભી થાવ કઈ અમીરભાઈ ની ભાભી અમે એને ફોટોશૂટ કરીએ આ નથી બીન છે આરગુજુ બ્લોગ એવા અમારા ભાઈ ક્યાંથી એક કામ દો ફોટા પાડી દો તો આ છે મધુબેન આપડી ત્રણ ને લગભગ બધા ઓળખે આપડી કોઈ સબસ્ક્રાઇબર ભૂટકે ને એટલી જો મણી ભૂટકે ને તો તમારું પૂછે પાય હા ઓળખે દેવીનભાઈ ને તેજસભાઈ ભાઈ મારો ભાઈ મારા વિયામાં છોકરા લઈ હું કહું કે જેને જેને હું મને ભાલા લાગે ને મારા સામે આવે ભાઈ મજામાં મારો ભાઈઓ કહેજો તમને બે ભાઈઓને મને ભાલો લાગે મારો જિંદગી વાળો કઈ મને એવું કઈ આ બધા ભાલા હાલો બધાય જમવા યારા કરવા કઈ મત બેન હાલો ભૂખ લાગી ઘડીક વાર ની બોલી નથી બેન માર નદી ચાલુ કરી દીધો બધે દાયરો બેગો હા અમાર બેન આમ આમ ઓલા કઈ ટેન્શન નથી આપણે રાખવું પડે ખેલે હોડી આન માતાજી અને લાગે ના ગોડી રે રે
રણમાં સૈનિક ખેલ્યા નાથી બેન છે ને હોડી અને આઈ માયને મનીષની shooting આલે બાપા છે તો દુશ્મનના માથડા માડી આગ તું તોડી રે એ મારી નગર દુશ્મનના માથડા માડી તું તા હવે નાગને તોડી રે આયલમાં આગને વેલી રે આયલમાં તું આગને વેલી રે ની મજા લેવાની છે બરોબર. આપણે રિલાયન્સ અંબાણીમાં ક્યાંય ભાગ નથી રાખવો. આપણે આપણા પૂરતી ખુશી ભગવાન દીધા રાખે એટલે ઘણી. ફરી એક વખત બધાને રામ રામ સીતારામ. કદાચ અમારા બધા જે કાર્યક્રમો હોય અમારા પ્રોગ્રામો હોય તમે બધા જોતા રહ્યા છો, ખૂબ પ્રેમ આપતા રહ્યા છો, ખૂબ વેલ સેટ ને વ્યવસ્થિત ને આવું સેટ ને આવું સ્ટેજ ને વગેરે વગેરે ગોઠવીને અમે કરતા હોય. પરંતુ આજે મારા ઘરને આંગણે મારા ઘરે એક એવો પ્રસંગ, એક એવો કાર્યક્રમ અને એવા એવા મહેમાનો. આમ તો આગળના વિડીયોમાં ઘણા બધા મહેમાનોને આપણે મળાવ્યા છે. મારા યુટ્યુબર ફેમિલી મિત્રો જે છે તે પણ આવ્યા છે અને ત્યારબાદ માતાજી યારે પણ આપણે કીર્તન કર્યા છે, સત્સંગ કર્યા છે. અને મમલી માતાજી કે જેને કોઈ ના ઓળખતું એવું કોઈ બને નહીં ખરેખર. અને સાથે સાથે જેને મને શિષ્યનું સ્થાન આપ્યું છે. ખરેખર એમના શબ્દોમાં કહું તેમણે મને એવું કીધું કે આ પૃથ્વીના ગોળા ઉપર અમીરભાઈ એક જ એમનો શિષ્ય છે અને એનાથી વિશેષ કદાચ મારા માટે કોઈ એમની જે લાગણી છે એનાથી વિશેષ બીજી કાંઈ ના હોય. વધારે શબ્દો નથી આજે મારા પાસે. પરંતુ બાપુ ફરી એક વખત આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આવા વ્યસ્ત સતત દોડાદોડીમાં પણ તમે સમય કાઢી મારા ઘર સુધી મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, તમારી મહેમાનગતિ કરવાનો મોકો આપ્યો છે. એ બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને બાપુના મુખેથી પણ ઘણો બધો સત્સંગ આપણે સાંભળવાનો છે. આ બાજુ આત્રોલીથી લીલાભાઈ છે કે જે આત્રોલીમાં છેલ્લા 7 વર્ષથી રામ રોટીની જોડી ફેરવે છે, પરબની જોડી ફેરવે છે. એમને પણ આપણે સારી રીતના ઓળખીએ છીએ. એમનો ઇન્ટરવ્યૂ પણ આપણે કરેલો છે. આ બાજુ અમારે કચરા બાપા છે, એ પણ છેલ્લા 3 વર્ષથી પોરબંદરમાં એમની જે પરબની જોડી જે છે ઘરે ઘરે જઈ 2 હાથ ફેલાવી અને બીજા જીવ માટે માગે છે અને પાછું માગીને બીજા જીવને ખવડાવી દે છે. વાત કરી સેવાની, તેમના ભાવની, પણ સાથે સાથે મારો પરિવાર, મારું કુટુંબ, મારા સગા બધાય આજે મળ્યા છે. અને મારા ઘરે આવી અને હું એમ કહીશ કે આવા બધા વડીલોએ મારા ઘરને પવિત્ર કર્યું છે. તો સાથે સાથે મારો મિત્ર લાખણસિંહ આત્રોલિયા, આ લોકોને કદાચ તેડાવવા હોય, બોલાવવા હોય તો કેટલામાં થાય ને કેમ આવે આપણને ખબર છે ખરેખર. પરંતુ માત્ર ને માત્ર મારા એક ફોનને, મારા આમંત્રણને માન આપી અને અહીં સુધી આવ્યા છે. લાખણસિંહભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. મારો ડેવિડ કે જેને આપણે ખૂબ માણ્યો છે, આપણા વિડીયોમાં પણ ખૂબ એમને મળ્યા છે. ખૂબ નાના હારે નાનો ને મોટા હારે મોટો એવું એનું જીવન છે. અને જ્યારે જુંગીવાળાને દાદાનો ભાવ એની મોટેથી સાંભળવો હોય, આખા ઘરમાં એમ કહેવાય કે બધા જ કલાકાર છે. પરંતુ ડેવિડને અમારે આજે ભાઈ ફરતું એક ફરે બતાવજે બધાને, બરાબર? જેને દેશી મોજ કહેવાય, જેને એમ કહેવાય કે હાવ બેઠક કહી શકાય. લાખણસિંહભાઈ હુવાણ કહી શકાય, દેશી હુવાણ. એવા કાર્યક્રમમાં આ લોકો ભજન કર્યા છે, સત્સંગ કર્યો છે અને અમને ધન્ય કરી દીધા છે. વધારે વાતો કરવામાં ટાઈમ આપણે બગાડવો નથી. ડેવિન પાસેથી એક ખૂબ સુંદર મજાનો જે ભાવ છે તે સાંભળવો છે. પછી અમારે લાખણસિંહ પાસેથી હીરબાઈ માતાજીના જે ભાવ છે મને ખબર છે મારે એમને ક્યાં સાંભળવા છે એમની પાસેથી. પરંતુ એ પહેલાં એક ખૂબ સુંદર મજાની જાહેરાત. બાપુ આપણે અહીંયા મળ્યા છે, તમારા પગલાં મારા ઘરે થયા છે. જ્યાં જ્યાં જે કંઈ પણ સત્કાર્યો થયા છે, જે કંઈ પણ સારા કાર્યો થયા છે, ત્યાં ભગવાને ક્યાંક ને ક્યાંક મને નિમિત્ત બનાવ્યો છે. કદાચ આવા ફરી એક વખત આજે પણ એક એવા કાર્યમાં મારા ઘરને, મારા આંગણાને, મારા પરિવારને, મારા માવતરને, મારા ભાઈઓને એના નિમિત્તે અહીં મળી અને મને જે નિમિત્ત બનાવ્યો છે. આપ પોરબંદરમાં ભગવત જ્ઞાન ક્ષેત્ર ચલાવો છો, બધાને ખબર છે. આપણે અનેકવાર મળી ચૂક્યા છે, અનેક વિડીયો સોશિયલ મીડિયામાં આપણે મૂક્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ અહીંયા મારા મામા શેખ જામનગરથી આવ્યા છે. ખૂબ લગભગ 13 તારીખે એમને આ
13/5 રોજ 13/5/2024 રોજ એમને ત્યાં સપ્તાહનું આયોજન છે અને 7 દિવસ માટે આપણે ત્યાં મામા આ બાજુ આવો બાપુ મારા મામા છે અને તેમને ત્યાં સપ્તાહનું આયોજન છે. આપને બધાને આમંત્રિત પણ કર્યા છે અને સાથે સાથે 7 દિવસ સુધી એક ટર્મનો જે જમણવાર છે એટલે કે 35,000 રૂપિયાનું જે ડોનેશન છે તે મારા મામા તરફથી આપના અંગક્ષેત્રમાં આપવામાં આવે છે અને ખૂબ તાળીઓના ગડગડાટથી ભાઈ આવા સત્કારીઓ જે છે અને રાખે ને એના ભંડાર કાયમ ભર્યા રાખે એવી પ્રાર્થના કરશું. અને અમારા દેવીન પાસેથી શું માગું નીલભાઈ? પેલા તો પેલા વાત કહી દીધું ને. વાહ વાહ. બરોબર. ખાસ અમીરભાઈનો ભાવ છે અને કોઈ કલાકારની રીતના જ કોઈ આવ્યા ને એટલે પ્રોફેશનલ બોલવાનું થતું નથી. નો પ્રોટોકોલ. ખાસ ભાઈનો એક ભાવ છે અને બાપુ લગભગ 5 ફોન કરી દીધા કે આવવાનું છે, તારીખ ન બોલાય, આવવાનું છે. ભલે કે ખાલી જમીન નીકળી જાય પણ આવવાનું છે. પણ એક અલગ પ્રેમ છે, અલગ ભાવ છે અને બધા ભાઈઓનો ભાવ છે. એટલે ખાસ બધાએ સારું જ ગાવતા હોય પણ આજ ખાસ તમારા માટે. સુરે માગું લીરબા, સુરે માગું લીરબાઈ, માતાજી તે તો અઢળક આપું અમને આય, હવે મારી શું માગું લીરબાઈ, માતાજી તે શું માગું લીરબાઈ. ફૂલડા માડી બાજના તાળા અમે ફોરમથી ઓળખાય, ફૂલડા મારા ફૂલડા માડી અમે બાગના તારા અમે ફોરમથી ઓળખાય. અને મેરકુડના બાગ બગીચાની, મેરકુડના બાગ બગીચાની આઈ લીરબાઈ રાખાણાર, લીરબાઈ રાખાણાર, હવે મારી શું માગું સોન. કલાકારો જ્યારે મારું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે લગભગ મને પોરબંદરમાં હજી બહુ ઓછા ઓળખતા, ઘણા વર્ષો થઈ ગયા અમીરભાઈ. પણ એ બાબતે અમીરભાઈનું મને બહુ સારું એનું એક જે આ નેચર છે લાગ્યું અને એની એક ફરમાઈશ છે. ત્યાંથી જ આ મારે 2 ભાવ રજૂ કરવા અને પછી બાપુને સાંભળી આપણે. મોઢવાડા ગામથી આઈ લીરબાઈ પધાર્યા, આવ્યા છે પારાવાળા ગામ રે માં, આવ્યા છે પારાવાળા ગામ રે માં. મોઢવાડા ગામથી લીરબાઈ પધાર્યા, આવ્યા છે પારાવાળા ગામ રે માં, આવ્યા છે પારાવાળા ગામ રે માં. ગામ કે હમને ગામ સીસલી માં, ગામ કે હમને ગામ સીસલી માં, કંડોળે કોઠડી બિરાજતી રે માં, કંડોળે કોઠડી બિરાજતી રે માં. મોઢવાડા ગામથી લીરબાઈ પધાર્યા, આવ્યા છે પારાવાળા ગામ રે માં, આવ્યા છે પારાવાળા ગામ રે માં. આયુષ ખૂચું દીકરી પૂતી
આપતી રે માં, દીકરી પૂતીને આપતી રે માં. હવે અમારે કેમ આભાર વ્યક્ત કરવો કે તમારો ખૂબ આભાર હા વારે ખેરે તમે જમણી ભેરા કરો કરો નાવે નાવે આનંદ આપણી કરતા રહીએ ને હું કઈ નથી બોલવાનો. નહીં પણ તમે બોલો ને એટલે અમે સાંભળે જ રાખીએ અમે અમારે સારું છે.